બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જૂના ડીસા વિસ્તારમાં લોકશાહીના પર્વની યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। મતદાન દરમિયાન યુવાનો અને બહેનો દ્વારા મળેલા સાથ સહકારને કારણે રાજકીય ચિત્ર બદલાયું છે। ડીસાના જૂના ડીસામાં લોકશાહીના આ પર્વમાં તમામ વડીલો અને યુવાનોએ ખૂબ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું અને જે મદદ અને સહકાર આપ્યો તે બદલ યુવાનો અને બહેનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। જેમાં તાલુકા પંચાયતમાં શારદાબેન રમેશભાઈ અનાવાડિયા અને સુરેશભાઈ બાબુભાઈ પઢિયાર જે બે ભાજપમાં ડેલિગેટ વિજય બન્યા છે અને જિલ્લા પંચાયતના પાંચલબેન યશકુમાર બ્રહ્મભટ્ટ તેઓ વિજય બન્યા છે। તો ડીસાના જૂના ડીસા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત આજે જે ગણતરી હતી એની અંદર અમારે ઉલ્લાસભર લોકોએ મતદાન કરેલું હતું અને ત્રણેય ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવ્યા। તમામ સમાજના આગેવાનો, મતદારો, યુવાનો મતદારો ખૂબ ખૂબ આભાર। અને ખાસ કરીને અમારા શ્રીનગર, વીડી, ગંગાનગર અને જૂના ડીસા એક સીટના ત્રણે ઉમેદવારોને વિજય બનાવ્યા। જિલ્લા પંચાયત સીટના અંચલબેન યશભાઈ બ્રહ્મભટ્ટ, શારદાબેન રમેશભાઈ અનાવાડિયા, જૂના ડીસા બે સીટના ઉમેદવાર અને જૂના ડીસા એકમાં સંજયભાઈ બાબુભાઈ પઢિયાર ત્રણેય ઉમેદવારોને ત્રણ જૂના ડીસા, શેરગંજ, વીડી, ગંગાનગર અને જૂના ડીસા અને વાસણા તમામ ગામજનોએ ભેગા મળી દરેક સમાજના આગેવાનોએ ઉલ્લાસભેર મતદાન કરી અને ત્રણેય ઉમેદવારોને વિજય બનાવ્યા। તે બદલ તમામ સમાજના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર। તો ડીસાના જૂના ડીસામાં યુવાનોના ઉત્સાહ અને એકતાએ ભાજપને મોટી જીત અપાવી છે। આ જીતમાં કાર્યકર્તાઓ અને મતદારોનો મહત્વનો ફાળો રહ્યો છે। વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।